શું હતું? મારું નામ ઘનશ્યામ હિંમતભાઈ મિશ્રુ, લુવાણા યુવા સંગઠન તેમજ સમગ્ર જલારામ બાપાના ભક્તોજનો દ્વારા આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપેલ છે. આજે કોઈ પણ ધર્મ હોય એની વિરુદ્ધ બોલવાનો કોઈને હક નથી, પછી એ ધારાસભ્ય હોય તોય ભલે અને કોઈ પણ વ્યક્તિ હોય તોય ભલે, અને કોઈ પણ પક્ષની અંદર રહેલા કોઈ પણ સમાજને કોઈ પણ ધર્મની વિરુદ્ધ બોલે એ વ્યાજબી નથી. સરકાર આના માટે કડકમાં કડક પગલાં લે અને 15 દિવસની અંદર વીરપુરમાં આવીને આ ધારાસભ્ય માફી માગે, નહીંતર અમે આગળના કાર્યવાહી પ્રમાણે અમારી એટલી તૈયારી છે કે જન આંદોલન કરશું અને આંદોલનની જે કાંઈ તકલીફ થશે એના જવાબદાર ફતેહસિંહ ચૌહાણ રહેશે અને જરૂર પડશે તો અમે FRI પણ ગામે ગામથી નોંધાવશું. જય જલારામ.